બધા જ ખેડૂત મિત્રોને નમસ્કાર। કપાસ બજારની અંદર તેજી થઈ એ પછી ખેડૂતો જરૂર રાજી થયા છે, પણ એ કેટલા? માત્ર 5-10% જેટલા। સૌથી વધારે આશા બધા જ ખેડૂત મિત્રોને જીરુથી હતી કે જીરુની અંદર આ વર્ષે ઉત્પાદન ઓછું છે તો ચોક્કસપણે ભાવમાં તેજી થશે તો અમને ફાયદો થશે એવી ધારણા જીરુના ખેડૂતોને હતી, પણ આ ધારણા અત્યારે તો એવું લાગે છે કે ખોટી ઠરી રહી છે। પછી કપાસમાં જેમ બન્યું એમ સિઝનના અંતમાં કે આગળ જતા તેજી થાય તો જુદી વાત છે, પણ હાલના જે કંઈ અત્યારે ધારણાઓ કે અત્યારના સંજોગ મળી રહ્યા છે જીરુમાં સ્પષ્ટપણે ઘટાડા તરફના વલણ દેખાઈ રહ્યા છે। પણ હાલ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે કદાચ બજાર હવે બહુ લાંબી ન ઘટે, ઓલરેડી નીચા ભાવ ચાલી રહ્યા છે ગયા વર્ષ કરતા। મિત્રો, વાત કરીએ વિસ્તારથી। આજે અત્યારે જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે 9 વાગ્યાનો સમય થયો છે, બજારો ખુલ્લી નથી, એટલે આપણે બજારનું વિશ્લેષણ આ વિડીયોમાં આપી રહ્યા છીએ। ઊંચા સ્તરેથી વેચવાલીનું ભારે દબાણ વાયદામાં જોવામાં આવે છે। વાયદો ગયા અઠવાડિયે એકદમ તૂટ્યો, પછી થોડીક રિકવરી આવી 2-3 દિવસ, પાછું ગઈકાલે સોમવારના દિવસે ભારે વેચવાલી આવી, એટલે ચોખ્ખું દેખાય છે કે વલણ સ્પષ્ટપણે નકારાત્મક થઈ ચૂક્યું છે। જે જીરાના વાયદાની કિંમત છે 19,000થી લઈ 21,200ની રેન્જમાં આગળ ને આગળ વધી રહી છે। આ રેન્જમાં જ વાયદો ચાલી રહ્યો છે। કદાચ વાયદામાં રિકવરી આવે તો એ સામાન્ય બને છે, પાછું વાયદો ઘટી જાય છે। બજારમાં નબળાઈ સ્પષ્ટ છે, મૂંઝવણ ઓછી છે અને વલણ મંદીનું ધરાવે છે। અત્યારે થોડોક પુલબેક આવે એ શક્ય છે। વાયદો ઘણો બધો ઘટ્યો છે, એટલે પુલબેક એટલે થોડીક પ્રત્યાઘાતી સુધારાની ચાલ જોવા મળે એવું શક્ય છે। મધ્યમ ગાળો અત્યારે હજુ નબળો જ દેખાઈ રહ્યો છે। કારણ તમને આગળ આપું છું। અત્યારે વાયદાની વાત નીકળી છે તો વાયદાના સપોર્ટ લેવલની વાત કરું તો 20,000 તૂટી જાય તો 19,700 સુધી ઘટે એમ છે। ફીસની બેઠક માર્ચની શરૂઆતમાં લગભગ 1-2 તારીખે મળી, ત્યારે એમાં કહેવામાં આવ્યું હતું કે વાયદો 18,000 સુધી જશે એવું લાગે છે, પણ વાયદો 18,000 સુધી તો નહીં જઈ શકે, પણ હાલ પૂરતું 19,000નું એકવાર આગળનો જે આ ક્રમ છે એ દેખાય એવી શક્યતા જરૂર વધી ગઈ અને થયો પણ ખરા ગઈકાલે। પણ 19,700 તૂટે તો 19,200 સુધી પણ હજી જઈ શકે છે। અને ફીસની મિટિંગમાં એવી પણ વાત થઈ હતી કે જો વાયદો 18,000 એટલે કે 18,000 ભલે ન થાય પણ 18 આગળ દેખાડે તો આગળ જતા લાંબો વધી શકે એમ છે। હવે એ શક્ય બને છે કે કેમ એ આપણને ભવિષ્યમાં જ ખબર પડશે, અત્યારે ખબર નહીં પડે। પ્રતિકારક સપાટીની વાત કરીએ તો 20,800 દેખાડે તો 21,200 સુધી જઈ શકે। બજારમાં માગનું કારણ મિત્રો બહુ જ મહત્વનું છે। ડિમાન્ડની સાઈડથી જોઈએ તો ડિમાન્ડ ઘણી ઓછી છે, ખાસ કરીને નિકાસ કામકાજો ઉપર આપણા જીરુની તેજી નક્કી થતી હોય છે અને એ જ અત્યારે ધીમા છે। સામાન્ય રીતે જો જોઈએ તો આ મહિનાઓ એવા છે કે એની અંદર દર મહિને લગભગ 18,000થી 20,000 ટન જીરુની નિકાસ થતી હોય છે। દર મહિને આટલી થતી હોય અને થવી જોઈએ, એના બદલે અત્યારે 8-10 કે 12,000 ટનથી વધારે નિકાસ નથી થતી, માંડ જઈ રહ્યું છે। કદાચ એટલું પણ નહીં જતું હોય એવું ઘણા લોકો કહી રહ્યા છે। બીજી તરફ વાત કરું તો લોકલ ડિમાન્ડનો જે સમય હતો એ પૂરો થઈ ગયો છે, એટલે બહુ સપોર્ટ જીરુની બજારને મળે એવું લાગતું નથી। પણ બજાર જે રીતે ઘટી ગઈ છે, જેટલી પણ ઘટી છે એ જોતા થોડોક સપોર્ટ અહીંયા આગળ કદાચ મળી જશે બજારને, એટલે બહુ ચિંતા હવે કરવા જેવી ન રહે। મશીન ક્લીન 0.5%, સિંગાપોરના ભાવની વાત કરું તો 4,075 રૂપિયા, 1%નો ભાવ 4,025 ચાલે છે, જ્યારે મશીન ક્લીન 2%નો ભાવ 3975 રૂપિયા બોલાઈ રહ્યો છે। મિત્રો, હવે વાત કરું તમને સિંગાપોર ક્વોલિટીમાં બજાર ક્યાં જઈ શકે, તો સિંગાપોર ક્વોલિટી ખાસ કરીને 1%ની રેન્જની વાત કરું તો 3900થી 4300 રૂપિયાની થઈ ગઈ છે। બજાર આ રેન્જની અંદર અથડાતી રહેશે। અને હવે વાત કરું તો 4,000 રૂપિયા બહુ મજબૂત ટેકો બજારને છે। 4,000 રૂપિયા ટકાવી જાય ત્યાં સુધી કોઈ તકલીફ હવે નહીં પડે 1%ની અંદર સિંગાપોરમાં। અને આ લેવલ તૂટવું થોડુંક અઘરું પણ છે, પણ જો તૂટે તો બહુ નીચા ભાવ થાય તો એ બહુ ટકશે નહીં, એટલું ચોક્કસ કહી શકાય। અને નવી તેજી માટે 4,300 વટાવવા હવે ખૂબ જરૂરી છે। આ બહુ બેઝ પ્રાઇસ હતો જીરા માટે 4,300, એટલે એ થાય તો વધારે સારું, બજારમાં ઘટાડાની ચાલ અટકી ગઈ છે એમ માનવાનું રહેશે। આગળ જતા શું થશે, ખાસ કરીને એનો આધાર માત્ર ને માત્ર નિકાસ ઉપર રહેલો છે। નિકાસ વધે, યુદ્ધ અટકી જાય, ભાડા બધું વ્યવસ્થિત થઈ જાય તો ચોક્કસપણે જીરુમાં આવશે ને એ સ્પ્રિંગ જેવો ઉછાળો આવશે। પણ હાલમાં અત્યારે યુદ્ધ અટકેવા કોઈ સંજોગ નથી દેખાતા। હોર્મુઝમાં સમસ્યા ચાલી રહી છે, આપણા માલ ખાસ કરીને ગલ્ફ કન્ટ્રી દ્વારા કે યુરોપમાં જતા હોય છે, તો એમાં પણ અત્યારે સમસ્યા છે, એટલા માટે જીરુને મુશ્કેલી પડી રહી છે।
મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો.